મહિનાથી ગુમ સગીરાને શોધવામાં અસફળ પૂણા પોલીસ। ન્યાય નહીં મળતા માતા પિતા બેનર લઈને રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરવા નીકળ્યા। પૂણા વિસ્તારમાં છેલ્લા 7 મહિનાથી એક્સ્ટ્રા જેવી પરિવારની 15 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવીને તેની સોસાયટીના એક યુવાન દ્વારા ભગાડી જવાની ઘટના સામે આવી હતી। છેલ્લા 7 મહિનામાં ફરિયાદ કરવા છતાં પણ પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ ગઈ। આ ઘટના બાદ શ્રમજીવી પરિવારના લોકો દ્વારા પૂણા પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી। તદુપરાંત સુરતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરવા માટે બેનર લઈને રોડ પર ઉતર્યા હતા। આ વાતની જાણ થતાં જ પૂણા પોલીસ પોતાની આબરૂ બચાવવા પરિવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। પરિવાર ન સમજતા પરિવારને પોલીસની ગાડી બોલાવીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। બધી તરફ ન્યાય માંગવા છતાં પણ ન્યાય ન મળતા પરિવારને આખરે બેનર લઈને રોડ પર ઉતરવું પડ્યું। હવે પરિવાર પોતાની દીકરીને પાછી મેળવવા માટે પોલીસના પગમાં પડવા મજબૂર થઈ હતી। હવે પોલીસ દ્વારા આરોપીને ક્યારે ધરપકડ થશે તે તો જોવું રહ્યું। દિનેશભાઈ સાવલિયા આજરોજ પૂણા ગામ સીતાનગર ચોક ખાતે પૂણા ગામમાં એક જે શ્રમજીવી પરિવાર રહી છે લાલજીભાઈ ખોરાસિયા કરીને, એમની એક 15 વર્ષની દીકરી જે ગત 12મા મહિના એટલે 27/12/2024ના રોજ પૂણા પોલીસ સ્ટેશને એક ફરિયાદ નોંધાવવામાં આવી। એમની 15 વર્ષની આ દીકરીને કોઈ લલચાવી ફોસલાવી અને એમને લઈ ગયું। આજે 7 મહિના થઈ ગયા છતાં એ દીકરીની કોઈ ભાળ મળતી નથી। એમનું જે પરિવાર છે એ આજે રસ્તા ઉપર ઉતરી ન્યાય માટે, કારણ કે આ 7 મહિનાની અંદર અમને જે માહિતી હમણાં મળી છે એ પ્રમાણે પૂણા પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીબી 3 જગ્યાએ એમની તપાસ ચાલુ છે। 3 જગ્યાએ આ લોકો રોજેરોજ ધક્કા ખાય છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને ત્યાં પણ આ પરિવાર વારંવાર એમની દીકરી હેમખેમ પાછી મળે એના માટેના સતત એ લોકો પ્રયત્ન કર્યા। જ્યારે એમને લાગ્યું કે અમને ન્યાય નથી મળતો ત્યારે એ લોકો આજે રસ્તા ઉપર ઉતરી અને પોતાના ઘેરથી ચાલી અને હર્ષ સંઘવી જે આપણા ગૃહમંત્રી છે એમના ઓફિસ સુધી એ લોકો જવાના હતા, પણ સીતાનગર ચોક ખાતે પૂણા પોલીસ સ્ટેશનથી પોલીસ આવી અને એમને પોલીસ સ્ટેશન પર લઈ ગઈ છે। એટલે એ ન્યાય માટે આ પરિવાર જે રસ્તા ઉપર ઉતર્યું છે, ખરેખર એમને જલ્દીથી જલ્દી એમની દીકરી જે છે એ પાછી મળવી જોઈએ અને આવનારા સમયની અંદર કોઈ પણ દીકરી આવો ભોગ ન બને એના માટે પોલીસ તંત્રએ પણ સજ્જ થવું જોઈએ। લાલજીભાઈ, શેના માટે તમે રેલી? અમારી છોકરી છેલ્લા 7 મહિનાથી લાપતા છે, પણ પોલીસવાળા કાંઈ ધ્યાન દેતા નથી। રોજ હું 2 વખત પોલીસ સ્ટેશને જાઉં છું, એકને એક જવાબ મળે છે કે અમે કોશિશ કરીએ છીએ, લોકેશન ગોતીએ છીએ, પણ લોકેશન હજી મળતું નથી, બરોબર। અને નેતાની ખાલી એક ઘડિયાળ ખોવાની હોય ને તો એ 3 કલાકમાં ગોતીને દે છે। મારી છોકરી 15 વર્ષની છે, આ 7 મહિના થઈ ગયા છે, હજી કાંઈ પતો નથી, બરોબર। શું માગણી છે મારે ન્યાય જોઈ। અમે હર્ષ સંઘવી સાહેબને, પોલીસ કમિશનર સાહેબ પાસે જઈ આવ્યો છું, હર્ષ સંઘવી સાહેબ પાસે જઈ આવ્યો છું, પોલીસ સ્ટેશન હું રોજ 2 વખત જાઉં છું 7 મહિનાથી। ન્યાય એવો મેસેજ મળ્યો કે હાલો અમે તમારું કામ કરી દઉં, પણ હજી કાંઈ થયું નથી। આ 7 મહિના થઈ ગયા છે। શું માંગણી છે તમારી? શું તકલીફ છે? મારે માંગણી છે, મારે ન્યાય જેવો જોતો છે। એ લોકોને કેમ ઘરના ન્યાય મળે છે? એ લોકોના ઘરનાને સર બોલાવતા નથી, બેસાડતા નથી, કાંઈ નહીં। એ લોકોને બોલાવે જવા દે, પડપૂછ કરીને। મારે તો સાહેબ હોમ જ મારી છોકરી 15 વર્ષની છે। મને બધા કે હું ના જાઉં ને સાહેબ તો નથી, પીઆઈ સાહેબને ફોન કરી એ લોકો વાત કરી લે સાહેબ, મને કઈ ખબર ગઈ બધે સાહેબ પરપુર સાહેબ ને આ ગઈ, પછી આપણે CR પાટીલ છે એની પાસે પણ મેં ફોન કરાવડાવ્યો, પછી કમિશનર કચેરી સાહેબ પાસે ગઈ, ડીસીબી સાહેબ પાસે ગઈ, એસીબી સાહેબ પાસે ગઈ, બધા પાસે હું જઈ આવી છું। સામેવાળા કોણ છે? સામેવાળા બાબર છે, વાળંદ છે, લીખાડા ગામ છે, બધું દઈ દીધું છે મેં પોલીસ સ્ટેશન સાહેબ। કાર્યવાહી એમ જ કહે છે કે અમે ગોતીએ છીએ બેન, લોકેશન નથી મળતું, એવી રીતના એક જ વાત મને કરે છે સાહેબ। મને બીજો કાંઈ જવાબ સાહેબ મને મળ્યો નથી। મારી છોકરીને હજી આપી નથી પ્રવીણા બેન। શું માંગણી છે તમારી? મારી છોકરી જોઈએ મારે। શું થયું છે તમારી છોકરી? મારી છોકરીને બાબરનો છોકરો લઈને વયો ગયો છે, એટલે મને સાહેબ એમ કહે છે હું તમને હાજર કરી દઈ, મળશે એટલે હાજર કરી દે। હજી હાજર નથી કરી મારી છોડીને। હું 7 મહિનાથી ધક્કા ખાઉં છું પોલીસ સ્ટેશને, મને જવાબ ફરકો મળતો નથી। મને એમ કહે છે કે માસી લોકેશન મળશે એટલે તમને હું જવાબ મળે, હજી લોકેશન મળ્યું નથી એને સાહેબને। કેટલા મહિના થઈ ગયા? 7 મહિના થઈ ગયા ને, 7 મહિનામાં લોકેશન નથી સાહેબને મળ્યું તો હે કોને કોને રજૂઆત કરી? અમે મોટા સાહેબ હારે વાત કરી હતી। મોટા સાહેબે કીધું કે લોકેશન મળશે એટલે માસી તમને તમારી છોકરી અમે રજૂ કરી દેવું।
હજી અમારી છોકરી 7 મહિના થયા તો રજો નથી કરી. હા, રોજ ધક્કા ખવડાવે છે અમને. હા, જવર 2 ટાણા ધક્કા ખાઈ છે અમે. આ છોકરા મારા નાના રખડી ગયા ની વરાહે બોલો તો સાહેબ. સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત.